રીવાબા રવિન્દ્રસિંહજી જાડેજા 18 વર્ણ જ્યારે ઉમટી પડ્યો ત્યારે મારી એવી દિલથી ઈચ્છા છે કે તમારી તાલીઓ રૂપી પુષ્પ પણ સુધી પહોંચે. આપણે ખૂબ તાલીઓથી વધાવીએ કે તમારી અને મારી એક ફરિયાદ હોય છે કે રાજપૂતને આ નથી મળતું, રાજપૂતને આ નથી મળતું, પણ તમારામાં અને મારામાં જો સ્કિલ હોય ને તો શિક્ષણ ખાતું પણ મળે. એટલે કહેવાય છે કે સ્કિલ કરો તો ફરિયાદ નહીં રહે. હેલ્થની વાત હોય, વેલ્થની વાત હોય કે એજ્યુકેશનની વાત હોય, આદરણીય મંત્રીશ્રીએ 3 ફેક્ટર્સને આમાં લઈ લીધા. બિનબાની એક ટકોર હતી કે વુમન એમ્પાવર માટે, જે કહેવાય ને સ્ત્રી સશક્તિકરણ માટે અને નારી શક્તિ માટેની જે વાત હતી, એટલે મને ત્યાં બેઠા બેઠા બેનબા યાદ આવ્યું કે જો સ્વર્ગની વાત કરીએ તો શિક્ષણ ખાતું છે ને સરસ્વતી મા પાસે છે, લક્ષ્મી મા પાસે નાણાકીય ખાતું છે અને અંબે માતાજી પાસે ગૃહ ખાતું છે. એટલે તમે ને હું સમજી શકીએ કે જો સનાતન ધર્મ અને જે કહેવાય ને ભગવાન પણ આ ખાતું જો નારીઓને આપતા હોય તો ને જ્યારે શિક્ષણ ખાતું મળ્યું છે ત્યારે ફરીથી અમને તાળીઓથી ખૂબ ખૂબ વધાવીએ, ખૂબ ખૂબ વધાવીએ. હવે બેનબા 5 મિનિટ એટલા માટે વાત કરીશ કે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે અને યોગ્ય વ્યક્તિનું સન્માન થવું જ જોઈએ એ પણ શાસ્ત્રમાં લખ્યું છે. પણ જ્યારે હજારો માનવ કલાક એનો સમય આપે છે, તમે અને હું પૈસા કમાઈ શકીએ પણ સમય ક્યારેય ન મળે. એટલે તમે અને હું રીવાબા જાડેજાને જ્યારે જોઈએ ત્યારે હંમેશા પેરેન્ટ્સ એવું કરે કે હે દીકરી તમે આગળ વધો, હે દીકરા તમે આગળ વધો, પણ કરવાનું શું? કેમ આગળ વધવું? મારે પણ મંત્રી બનવું છે, મારે પણ એસપી બનવું છે, મારે પણ કલેક્ટર બનવું છે, મારે મહારાણા પ્રતાપ બનવું છે, મારે શિવાજી બનવું છે, પણ બેનબા મારે કરવાનું શું? એક લીડરશિપ સ્કિલ માટે આ 5 વસ્તુઓ તમે કરી લો તો તમે એસપી બની શકશો, મહારાણા પ્રતાપ બની શકશો. અને તમારા અને મારો જ્યારે જન્મ થયો ને ત્યારે માતાએ અને પિતાએ આપણી આંખમાં જોઈ અને કાંઈક સપના જોયા હોય કે મારી દીકરી આવી બનશે, મારો દીકરો આવો બનશે. તો એકવાર પિતાને પણ પૂછજો કે હે પિતાજી તમે મારા માટે શું વિચાર્યું કે મારે શું થવું જોઈએ, એ પણ બનશો. કે કન્વર્ટ યોર પોઝિટિવ થોટ્સ ઇન્ટુ એક્શન. રાજપૂતના દીકરા છીએ, નબળા વિચાર ન આવે, પણ જે પણ વિચાર આવે એને વિચારને કરવા માટેનો જે પ્રયાસ છે. અમારે કોર્પોરેટમાં કહેવાય કે ડ્રીમ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. બીજું વાક્ય છે ગોલ પ્લસ પ્રોસેસ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. માફ કરજો, આજના યુવાનનો કોઈ ગોલ જ નહીં હોય તો ક્યાં પહોંચશો? હું અને તમે રેલવે સ્ટેશનને અવાજ કરીએ ટિકિટ આપો, ટિકિટ આપો, એટલે ટિકિટ ચેકર એટલું કહેશે કે ભાઈ સાહેબ બાપુ તમારે જવું છે ક્યાં? તો પહેલી દીકરા અને દીકરીઓને વિનંતી છે કે તમારો અને મારો ગોલ નક્કી હોવો જોઈએ કે આજે મારી ઉંમર 25 વર્ષની છે અને 15 વર્ષ પછી ફોન કરજો, હું આ તાલુકા કે જિલ્લાનો અધિકારી હોઈશ. તો પહેલી વિનંતી દરેક વિદ્યાર્થીઓને કે તમારો ગોલ હોવો જોઈએ. બીજું વાક્ય છે સ્ટ્રોંગ ફાઇટ બેક એટીટ્યુડ ઇન ધ લાઈફ. કરેંગે મરેંગે વંદે માતરમ, હિમાલયને તોડી નાખું, ગિરનારને ભાંગી નાખું, સમુદ્રને પી જાઉં, એવી વાત કરવાથી માફ કરજો કાંઈ નહીં મળે. પણ તમારામાં એટીટ્યુડ હશે કે ઈશ્વર તરફથી કોઈ મુશ્કેલી પણ આવી, જો તમારું અને મારું હાર્ટ મજબૂત નહીં હોય તો તમે યાદ કરો, મને દુઃખ સાથે કહેવું પડે કે ધોરણ 12 ની અંદર કોઈ વિદ્યાર્થી ફેલ થાય અને દુનિયા મૂકી જવાનું કે છોડી જવાની વાત કરે, એ દરબારના દીકરા કે 18 વર્ણની અંદર ન હોય. તો બીજું વાક્ય છે કે મુશ્કેલી આવે તો પણ અને તમારું ને મારું હૃદય મજબૂત હોવું જોઈએ. એટલે ફરીથી ઇંગ્લિશ વાક્ય બોલું છું, સ્ટ્રોંગ ફાઇટ બેક એટીટ્યુડ ઇન ધ લાઈફ, કે તમારું અને મારું હૃદય મજબૂત છે. અને ત્રીજું અને મને ગમતું વાક્ય છે ડુ ધ થિંગ્સ ઓન રાઈટ ટાઈમ. ઈશ્વરે 365 દિવસ આપ્યા છે, 10માની અને 12માની મારે એક્ઝામ્સ આપવાની છે. સમય વહી જશે ને પછી કોઈના પ્રસંગમાં પૈસા ઉડાડશો તો એની કાંઈ વેલ્યુ નથી. એટલે કહેવાનો મતલબ છે કે જો તમે 10મામાં છો, તમે 12મામાં છો,
તમે સમયે કામ કરી લેજો. તો કહેવાનો મિનિંગ એ છે કે તમારે લીડર બનવું છે, પણ એ બનવા માટે શું કરવું જોઈએ એની 2 થી 3 વાત હતી. એ મેં તમને વાત કરી છે કે 20 વર્ષ પછી મારો રાજપૂતનો દીકરો કે મારી રાજપૂતની દીકરી એની શું ઓળખાણ આપશે પીએમ. તમે વિચારી જુઓ કે કેવડી મોટી ઓળખાણ કે હું રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી બોલું છું. રાજપૂતવાણી તરીકે તો એમને હક છે જ. આ બીજી આઈડેન્ટિટી છે ને એના માટે તમારે અને મારે દોડવાનું છે. એટલે જે કહેવાય ને ઓડિયન્સના માધ્યમથી દરબારના દીકરાને હાકલ કરું છું કે બીજી આઈડેન્ટિટી બનાવજો. તમે મને સાઈડમાં લઈને પૂછો કે મિસ્ટર પીએમ જાડેજા તમે કાંઈ કર્યું, એટલે મને એક દીકરીના પિતા તરીકે કહેતા ગૌરવ થાય છે કે મારી દીકરી પણ MBBS ડોક્ટર કમ્પ્લીટ કરી લીધું છે અને જીજી હોસ્પિટલમાં કાંઈ કામ પડે એ પણ ત્યાં સેવા આપે છે. જીજી હોસ્પિટલમાં કૃપાક્ષીબા પીએમ જાડેજાનું નામ છે. એટલે જવાબદારી શબ્દ મને ગમે છે. હવે છેલ્લા 3 શબ્દો હું તમને આપી અને હું બેસીશ. અને પેલું છે રિસ્પોન્સિબિલિટી. જવાબદારી બહુ મોટો શબ્દ છે. તમે ગ્રામ સેવક હો, તમે ક્લર્ક હો, તમે કલેક્ટર હો, તમે દીકરી હો, તમે પિતા હો, તમે ભાઈ હો, પતિ હો કે એક મિનિસ્ટર હો, તમારી શું જવાબદારી છે તમને ખબર હોય તો તમે અને હું આગળ વધશું. બીજું શબ્દ મને ગમે છે કમિટમેન્ટ. કે પ્રાણ જાય પણ વચન ના જાય. એ હું અને તમે રાજપૂત. એટલે પહેલો શબ્દ રિસ્પોન્સિબિલિટી, બીજો શબ્દ છે કમિટમેન્ટ. બાએ કીધું ને કે રાત્રે 12 વાગે કોઈનું કામ હોય તો ફોન કરી જોજો. આ રાજપૂતના જે કહેવાય ને વડીલો ફોન ઉપાડે એનું નામ છે કમિટમેન્ટ. એ તો ફોન ઉપાડશે, પણ તમારી અને મારું પણ કમિટમેન્ટ હોવું જોઈએ. અને ત્રીજો શબ્દ મને વધારે ગમે છે કે ક્યારેક ચેક કરજો, ગામડામાં જજો, જે પાણીના નળ નીચે પથ્થર છે ને એમાં પણ જગ્યા થઈ ગઈ હશે. પથ્થરને પાણીએ તોડી નાખ્યું નહીં. એ શબ્દ છે कंसिस्टेंसी. कंसिस्टेंसी એટલે કે નિયમિતતા. कि मुझे उसकी उस मुंह से प्रॉब्लम है जो उसने 10,000 बार की है. આ બહુ મોટો ડાયલોગ છે, હું તમને નિરાતે સમજાવીશ. પણ જે કાર્ય તમે વારંવાર કરો એમાં તમે માસ્ટરી બની જાઓ